આપ સૌ જાણો છો તેમ કોળી સમાજના બધા જ આગેવાનો, ધારાસભ્ય, મંત્રીઓ, સાંસદો બધા જ મુખ્યમંત્રીશ્રીને મળ્યા હતા અને એના રિઝલ્ટ સ્વરૂપે આપ સૌ જાણો છો તેમ તાત્કાલિક સીટની રચના કરવામાં આવી. તાત્કાલિક જે તે વખતે પીઆઈ હતા એમને હટાવી દેવામાં આવ્યા અને બીજા આરોપીઓ જે છે એમને પણ એમની ધરપકડ કરવામાં આવી છે. એટલે તમે જોવો છો કે સરકાર એ દિશામાં કામ કરી રહી છે. નવનીતભાઈ જે આક્ષેપ કરી રહ્યા છે, મુખ્ય ષડયંત્રકાર કોણ છે તમને ખબર છે? ના, મને તો ના ખબર હોય ને. નવનીતભાઈ કહે છે. એટલે કોણ છે? નવનીતભાઈ બોલે છે કે ભાઈ જયરાજભાઈ છે, તો એ તપાસનો વિષય છે. અત્યારે અને સીટ તપાસ કરી રહી છે, જે હશે છે તે સામે આવશે. જો તમારી સામે પણ પ્રતિક્રિયાઓ ઘણી બધી આક્ષેપો થયા છે કે સમાધાન માટે તમારી પણ ભૂમિકા છે તે જોવા મળી રહી છે, તો એ બારામાં તમારું જો એમાં તમે જાણ્યું હશે, જે લોકો વાત કરતા હતા એ બંને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે. એ બંને વાત કરે છે, બંને કોઈ પણ વાત કરતા હોય એ એમનો વિષય છે. આવું કંઈ છે જ નહીં. અને ત્યારે મારું લોકેશન ઓલરેડી ગાંધીનગર રાજભવનમાં હતું. એટલે આ તો એક એનો પોતાનો ચિતારો ચમકાવવા માટે અને રાજકારણ કરવા માટેનો વિષય હતો. એટલે ના, નવનીતભાઈની વાત નથી. તમે જે વાત કરી છે હમણાં કે ભાઈ તમારા ઉપર આક્ષેપ કર્યા છે, આક્ષેપ કોણે કર્યા છે? આમ આદમી પાર્ટી તળાજા શહેરના પ્રમુખે કર્યા છે. એ એમનો વિષય છે. જો કોળી સમાજના 15 ધારાસભ્યો, 3 કેન્દ્રીય મંત્રીએ મુખ્યમંત્રીને રજૂઆત કરી, પરંતુ તેમ છતાં હજી સુધી મુખ્ય ષડયંત્રકાર સુધી પહોંચી નથી શકી. આપ જાણો છો સીટની રચના થઈ છે, સીટ તપાસ કરે છે અને જે કંઈ હશે એ સામે આવી જશે.